વિશ્વ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। અમેરિકા ઈરાન વચ્ચે સમજૂતીની માર્કેટ પર અસર જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ક્રેશ થયા। વાયદા બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો। બ્રેન્ટ ક્રૂડનો ભાવ 4% ઘટીને $83 પ્રતિ બેરલ પર આવ્યો છે। તો આપણે જણાવી દઈએ કે જ્યાં એક તરફ ઈરાન અને અમેરિકાની વચ્ચે હવે સમજૂતી થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે, એક તરફ ટ્રમ્પે જાહેરાત કરી છે, નિવેદન કર્યું છે, 19 જૂને હસ્તાક્ષર થવાના છે અને હવે તેની સીધી અસર ભારતીય શેરબજાર, સોના ચાંદીના ભાવ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ પર જોવા મળી રહી છે। તો આપણી સાથે પ્રેસિડેન્ટ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ એન્ડ ડીઝલ એસોસિએશન મેહુલ પટેલ જે પ્રેસિડેન્ટ છે જોડાયા છે લાઈવ। મેહુલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। મેહુલભાઈ, એક તરફ જ્યાં ઈરાન અને અમેરિકાની વચ્ચે સમજૂતી 19 તારીખે હસ્તાક્ષરની વાતો છે, તેની વચ્ચે હવે આજે શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આગામી દિવસમાં શેરબજારની સ્થિતિ શું રહેવાની છે? જે સમાચાર આપણને મળી રહ્યા છે ઈરાન અને અમેરિકાની સમજૂતીના, એ ખૂબ આવકાર્ય છે। છેલ્લા 4 મહિનામાં આખા વિશ્વમાં ઉથલપાથલ થઈ ચૂકી હતી। આપણે પણ ભારત દેશ જે ક્રૂડનો આયાત કરે છે એને પણ ઘણી મોટી મુશ્કેલીઓ પડી હતી, પરંતુ આ જે સમાચાર આવ્યા છે એના થકી ક્રૂડના ભાવ પણ ઓછા થઈ રહ્યા છે, એની સામે રૂપિયો પણ મજબૂત થઈ રહ્યો છે। તો આવનાર ભવિષ્ય માટે ઘણા સારા સમાચાર છે આપણા માટે। મેહુલભાઈ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ક્રૂડ ઓઇલના ભાવ ક્રેશ થતા જોવા મળ્યા। આવનાર દિવસોમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિ શું રહેવાની છે? એ ભાવ ઘટશે કે કેમ? એને નકારી ના શકાય, પરંતુ જે છેલ્લા 4 મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઝ અને ગવર્મેન્ટને જે અંડર રિકવરીઝ થઈ છે એની થોડી ભરપાઈ કરતા સમય લાગશે અને એના કારણે મારું અંગત એવું માનવું છે કે ભાવ ઘટાડોની શક્યતા નકારી ના શકાય, પણ એને થોડો સમય લાગશે। સોના ચાંદીની વાત પણ કરીએ। સોના અને ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે, અને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો માર્કેટ્સમાં સારા સમાચાર આવે, સ્પેક્યુલેશનના બેસિસ ઉપર સોના અને ચાંદીના ભાવ તથા શેર બજાર પણ ઊંચું ચડી રહ્યું છે, જે બહુ સારી વસ્તુ છે આપણા દેશ માટે। હા મેહુલભાઈ, આપણે ફરીથી પેટ્રોલ ડીઝલની વાત પર આવીએ તો ક્રૂડ ઓઇલમાં ભાવ ક્રેશ થતા જોવા મળ્યા છે, તો હવે આયાત નિકાસ પર એની અસર કેવી રીતે થશે? આયાત જે આપણું થાય છે, ક્રૂડના જે રેટ સસ્તા થયા છે અને સામે ડોલર પણ નબળો પડ્યો છે રૂપિયાની સામે, તો એવા સંજોગોમાં વિદેશી ઊંડિયામણ આપણને ઓછું વાપરવું પડશે અને આયાત આપણે વધારે કરી શકીશું। તો જે આપણી જરૂરિયાત છે એને પૂર્ણ થવા માટે બહુ સહુલિયત રહેશે। તો ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે, તો તેનાથી પેટ્રોલ ડીઝલનો જે ભાવ છે એ ઘટી ન શકે, કારણ કે અત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે। એ ચોક્કસ ઘટી શકે, પરંતુ એક એવી પણ વસ્તુ છે, છેલ્લા 4 મહિનામાં કંપનીઓને ઘણું નુકસાન થયું છે, અંડર રિકવરીઝ થઈ છે રિફાઇનિંગ માર્જિન્સમાં, જેની ભરપાઈ કરવી ખૂબ જરૂરી છે। તો એ ભરપાઈ થાય, જે ઝડપી રીતે થાય એવી અમે આશા રાખીએ છીએ, અને ભરપાઈ થઈ જશે તો ભાવ ઓટોમેટિક જે ડાયનેમિક પ્રાઇસ મેકેનિઝમ છે એના પ્રમાણે ઘટશે। જી બિલકુલ થી મેહુલભાઈ, આપ જોડાયા વીટીવી